સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રાંગણમાં ઇન્ટરનેશનલ સિમ્પોઝિયમ ઓન સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રીઝ એટલે કે રસાયન 23નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં નોબેલ પારિતોષિક વિજેતા ડોક્ટર વેંકી રામાકૃષ્ણન અને પરમાણુ ઊર્જા સંસ્થાનના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર અનિલ કાકોડકર વિશેષ વ્યાખ્યાન આપશે. ભારત સરકારના ડીએસટી અને ગુજરાત સરકારના જીએસબીટીએમના સહયોગથી આયોજિત આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના 65 જેટલા નામાંકિત વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા છે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની વૈજ્ઞાનિક ક્વેરીઓનું નિવારણ લાવી તેમને દિશા આપવાનો છે. આ સંમેલન યુનિવર્સિટીના શૈક્ષણિક માહોલમાં નવો પ્રાણ ફૂંકશે. મારું નામ ડૉક્ટર પૂજા એમ ભંડેરી છે. હું કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી ફરજ બજાવું છું. આપણી જે આજની ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે એની થીમ છે સાયન્સ બિયોન્ડ બાઉન્ડ્રી, ઇનોવેશન, ઇન્વેન્શન, ડિસ્કવરી, ઇનોવેશન એન્ડ સોસાયટી. અને આ જે કોન્ફરન્સ છે એમાં જે પ્રથમ લેક્ચર છે એ આપણા નોબેલ લોરિયટ છે જેનું નામ છે પ્રોફેસર ડૉક્ટર વેંકી રામાકૃષ્ણન. એના પછી સેકન્ડ લેક્ચર છે એ ડૉક્ટર અનિલ કાકોડકર સરનું છે કે જે એટોમિક એનર્જી કમિશનના ચેરમેન છે અને ચાન્સેલર છે. અને આ કોન્ફરન્સ દરમિયાન દેશ વિદેશના અલગ અલગ વૈજ્ઞાનિકો છે કે જે આ કોન્ફરન્સમાં ભાગ લેવાના છે અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પર્સન્સ, રિસર્ચ સ્ટુડન્ટ્સ, પીજી સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ સ્કૂલ સ્ટુડન્ટ્સ, બધા પ્રકારના સ્ટુડન્ટ્સ છે એ આ કોન્ફરન્સમાં ભાગ લેવાના છે. આ જે કોન્ફરન્સ છે આપણી એ ચિરંતન રસાયણ સંસ્થા બેંગ્લોર અને ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સ છે એ 3 દિવસ ચાલવાની છે અને આવતા 3 દિવસ દરમિયાન 65 જેટલા અવોર્ડીઝ છે, 65 જેટલા અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકો છે એ આ કોન્ફરન્સમાં પોતાનું પ્રવચન અથવા તો લેક્ચર આપવાના છે. આ લેક્ચર દરમિયાન દરેક વિદ્યાર્થીઓને એમના લેક્ચરને રૂબરૂ સાંભળવાનો મોકો મળશે. એની સાથે જ્યારે સેશન અલગ અલગ હશે, હાઈ ટી સેશન છે, લંચ છે, એ દરમિયાન એ દેશ વિદેશના જે વૈજ્ઞાનિકો આવવાના છે એમની સાથે રૂબરૂ ચર્ચા કરવાનો મોકો મળશે, જેનાથી જે પણ સોસાયટીને લગતી સમસ્યાઓ છે, સાયન્સને ક્યાં સુધી આપણે આગળ લઈ જઈ શકીએ અને રિસર્ચમાં વિદ્યાર્થીઓ દ્વારા ફેસ કરવામાં આવતી પ્રોબ્લેમ્સ છે એનું સોલ્યુશન એ લોકો આ વૈજ્ઞાનિકો સાથે રૂબરૂ ચર્ચામાં મેળવી શકે છે અને સમાજ સુધારાની એક પહેલ કરી શકે છે અને એના દ્વારા વિકસિત ભારતનો જે ડ્રીમ છે એને ફૂલફિલ કેવી રીતે કરી શકીએ એના માટે એ લોકો માર્ગદર્શન મેળવી શકે છે.